જી હા મિત્રો, તો આપણે અત્યારે વાત કરીએ તો બધા જ કલાકારોની આંખોમાં આંસુ આવી ગયા છે. એનું એકમાત્ર જ કારણ છે કે સેજલબેન પંચાલ, જે આપણા રત્ન કલાકાર હતા, નામાંકિત એવા એમનું અવસાન થયું છે. હા મિત્રો, એ સૂત્રો તમને સાચા મળ્યા છે. સેજલબેન પંચાલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓનું અવસાન થયું છે અને તેઓએ એમના અવસાન થયાના થોડાક દિવસ પહેલાં એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટમાં એવું લખ્યું હતું કે હું હવે મારી જિંદગીથી થાકી ગઈ છું, પણ ભગવાન તમે મને બીજો જન્મ પાછો આપો તો એ સ્ત્રીનો જ આપજો. એ પણ સામે આવ્યું છે. હવે ખબર નથી તેમનું મૃત્યુનું સાચું કારણ શું હોય તે, પણ બધા જ કલાકારોની આંખોમાં આજે આંસુ આવી ગયા છે. તેમણે મિત્રો મોટા મોટા નામાંકિત કલાકારો સાથે પણ કામ કર્યું છે. એમની એક્ટિંગને લઈને ખૂબ મોટા ચર્ચામાં હતા તે, અને તેણે ખૂબ મોટી સારી એવી કારકિર્દીથી કામ કર્યું છે. પણ ખબર નહીં, જે ભગવાનને ગમ્યું તે સારું, બીજું શું. ઓમ શાંતિ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને બીજો અવતાર પણ તેમને સ્ત્રીનો લેવાની ઈચ્છા હતી તો સ્ત્રીનો જ આપે, અને ભગવાન તેમની બધી છેલ્લી મનોકામનાઓ પૂર્ણ કરે. તેમજ તેમના માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો અને ભગવાન પાસે પ્રાર્થના કરજો કે સેજલબેનને જે માગ્યું છે ભગવાન પાસે, છેલ્લી ઈચ્છા એમની જે હતી એ ભગવાન પૂરી કરે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તાથી બીજા બધા લોકોને પણ ખબર પડે કે સેજલબેન પંચાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કારણ કે એમના ઘણા ચાહકોને આ વાતની સાચી ખબર નથી, હકીકતની, કે તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન, ફરી એકવાર કહું છું કે ભગવાન સેજલબેન પંચાલના આત્માને શાંતિ આપે.